સમય બદલાયો. સમય સાથે ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી. સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા ત્યારે તેઓ જૂના દિવસો યાદ કરતા. તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ જ બદલાઈ ગયા ત્યારે ખોરાકનો પહેલા જેવો સ્વાદ કેવી રીતે રહે? હવેના ખેડૂતો ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેઓએ જૂના ઘરને ફરી નવું બનાવડાવ્યું. તેઓ ખેતી માટે નવા નવા યંત્રો ખરીદે છે. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવે છે. શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલનો ઉપયોગ કરે છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવે છે. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. હવેના ખેડૂત કહે છે તેઓ ખેતી સમજી વિચારીને કરે છે. તેઓ ખેતરમાં એ જ ઉગાડે છે જેના ભાવ બજારમાં સારા મળતા હોય. ખેતીમાં થતા નફાથી તેમનું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધે છે. ખેતીમાં નવા બીજ, રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો વધુ ઉપયોગ કરવાથી શરૂઆતમાં પાકનું ઉત્પાદન વધે છે અને કમાણી સારી થાય છે. પરંતુ ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટવાથી પાકનું ઉત્પાદન ઘટી જાય છે, જેથી દિવસે દિવસે આવકમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત ખેતીની નવી પદ્ધતિમાં ખેતરમાં ટ્રેક્ટર આવી જવાથી બળદો સાવ નકામા થઈ ગયા. આ સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. આને પ્રગતિ કહેવાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતી કરવાની જૂની પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ વચ્ચેનો તફાવત જોઈએ. ખેતી કરવાની જૂની પદ્ધતિ, તેમાં ખેતર ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ થતો. જ્યારે ખેતી કરવાની આધુનિક પદ્ધતિમાં ખેતર ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. ખેતી કરવાની જૂની પદ્ધતિમાં સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે રાખવામાં આવતા. જ્યારે આધુનિક પદ્ધતિમાં બજારમાંથી નવા બીજ ખરીદીને ખેતરમાં વાવવામાં આવે છે. જૂની પદ્ધતિમાં કુદરતી ખાતરનો ઉપયોગ થતો, જ્યારે આધુનિક પદ્ધતિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. જૂની પદ્ધતિમાં સિંચાઈ માટે પાણી કૂવામાંથી ખેંચીને કે કોષ વડે મેળવતા, જ્યારે આધુનિક પદ્ધતિમાં સિંચાઈ માટે પાણી કૂવામાંથી મોટર પંપ વડે કે નહેર દ્વારા મેળવે છે. જૂની પદ્ધતિમાં ઋતુ પ્રમાણે અનાજ અને શાકભાજીની વાવણી થતી, જ્યારે આધુનિક પદ્ધતિમાં બજારમાં જે પાકના સારા ભાવ મળતા હોય તેની ખેતી થાય છે. જૂની પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા જળવાયેલી રહેતી, જ્યારે આધુનિક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા ઘટે છે. આધુનિક ખેતીથી ખેતરમાંથી થયેલા નફાથી ખેડૂતો ખેતીના નવા યંત્રો વસાવે છે, જૂના ઘરો નવા બનાવે છે, ઓછી મહેનતે સારો પાક મેળવે છે. આ રીતે ખેડૂતો પ્રગતિ કરી શક્યા કહેવાય. ગામના કે કોઈ પણ વિસ્તારમાં રહેતા લોકો પોતાની પ્રગતિ જોવા ઈચ્છે છે. જેમ કે પાકા
અને સ્વચ્છ રસ્તા, સુંદર સુવિધાવાળા ઘર, પાણી અને વીજળીની સુવિધા ઈચ્છે છે. આ ઉપરાંત આધુનિક યંત્રોથી સજ્જ દવાખાના ઈચ્છે છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.